હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ફરસી પૂરી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે વણવાની તો બિલકુલ જરૂર નહીં પડે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો ફરસી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે 2 વાટકી જેટલો આવો રોટલીનો લોટ લેવાનો છે। જોઈ શકો છો આપણે રોટલીનો લોટ લીધો છે। આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે। તો ચોખાના લોટથી પૂરી છે એકદમ રૂ જેવી પોચી અને ફરસી બને છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ। તો મરી પાવડર બિલકુલ ઓપ્શનલ છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। તો હવે આપણે આ બધી જ વસ્તુ છે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની છે। પૂરીમાં એડ કરવાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તેના માટે મેં અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર એક બાઉલ મૂકી દીધેલું છે। એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘી વાપરવાથી પૂરી છે એ એકદમ ખસ્તા બને છે। આ મેં ચોખ્ખું ઘી લીધું છે, તમે આની જગ્યાએ ડાલડા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ ઘી ગરમ થઈ જાય એટલે આપણા પૂરી છે એમાં હજી એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે। તો એમાં આપણે 2 ચમચી એટલે 2 ટેબલ સ્પૂન જેટલી સોજી એડ કરવાની છે। સોજીને આપણે હલકી એવી ગરમ કરી લેવાની છે, શેકી લેવાની છે। તમે જોઈ શકો છો આ રીતે સોજી છે તે મેં શેકાવા રાખી દીધી છે। આ રીતના આપણે સોજીને શેકી લેશું। તો ફ્રેન્ડ્સ, બસ આપણે આવી થોડીક એવી જ સોજી આપણે શેકવાની છે। તો આને આપણે બહુ બ્રાઉન નથી થવા દેવાની। બસ હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે સોજી શેકી લીધી છે। આપણે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું। તો આપણે સોજી શેકી લીધી છે, એને હવે આપણે આ લોટની અંદર મિક્સ કરી દેવાની છે। તમે જોઈ શકો છો। તો આને હું આની અંદર મિક્સ કરી દઉં છું। તો આપણી પૂરી છે ને એ એકદમ ખસ્તા બને છે આનાથી। તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। જો હવે મેં સોજી એડ કરી દીધી છે। તો હવે આપણે આ મિશ્રણને હાથેથી નહીં મિક્સ કરીએ, કારણ કે આ મિશ્રણ ગરમ છે, એટલે અત્યારે આપણે આ ચમચીથી મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો આ રીતે। હવે આપણે એનો પૂરી માટેનો લોટ તૈયાર કરી લઈશું। તો આપણે જે વાટકીમાં લોટ લીધો હતો એ વાટકીમાં જ પાણી લીધું છે। આપણે થોડું થોડું પાણી લઈશું, બહુ કઠણ નહીં કે બહુ ઢીલો નહીં, એવો આપણે લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો। હવે આ લોટમાં આપણે પાણીની જરૂર બિલકુલ નથી। તો 2 વાટકી લોટ સામે હવે પાણી તમે જોઈ શકો છો કે 1 ટેબલ સ્પૂન જેટલું આપણું વધ્યું છે, જે આપણે નથી એડ કરવાનું। તો આપણે હવે પૂરી બનાવવા માટેનો લોટ બાંધી લીધો છે। હવે આની ઉપર આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને એકવાર લોટને સારી રીતે મસળી લેશું।
હવે આ લોટને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો હવે આપણે પાટલી ઢાંકી દઈશું અને 5 મિનિટ પછી આ લોટમાંથી પૂરીઓ બનાવશું. 5 મિનિટ બાદ આપણો લોટ છે એકવાર આપણે આ રીતના મસળી લઈએ. આપણો લોટ છે સોફ્ટ થઈ જાય. હવે આપણે આમાંથી એક લુવો લઈ લઈશું. આ રીતનો એક લુવો લઈ લઈશું. હવે તેને પાટલી ઉપર મૂકશું. હવે આપણે તેને વણી લેશું. તો ના વધારે પડતી પાતળી કે ના જાડી, એ રીતની આપણે પૂરી એક મોટી રોટલી વણી લેશું. એમાંથી આપણે નાની નાની પૂરી કરવાની છે. તો આ મેથડ છે ને તે પૂરી બનાવવા માટે એકદમ ઇઝી છે. તો હવે આપણે આ રીતની સ્પૂન હોય જ છે, તો એનાથી આપણે હવે આ પૂરીમાં કાપા કરી લેશું. તો આ રીતના આપણે કાપા કરી લેવાના છે, એટલે આપણે એક એક પૂરીમાં કાપા કરવાની જરૂર નહીં પડે. જોઈ શકો છો, આ રીતના કાપા કરવાથી આપણી પૂરી છે ને એ ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી બનશે. તો આ કાપા કરવા તો ખૂબ જ જરૂરી છે. હવે મારી પાસે આવી ડબ્બી છે, તો આનાથી આપણે ગોળ શેપ આપી દઈશું. તો આ રીતના એક સરખી પૂરી થઈ એટલે આપણે આવો ગોળ શેપ આપી દેવાનો છે. જોઈ શકો છો. એટલે આપણે પૂરી છે ને તે એકદમ એક જેવી અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો. તો જો આ રીતની બનીને રેડી થાય છે. જુઓ, બસ આ રીતે જ આપણે બધી પૂરી સેમ પ્રોસેસથી વણી લેવાની છે અને આ રીતના કાપા કરી લેવાના. તો આપણે પૂરી તળાવવા માટે તેલ મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે પૂરી બનાવેલી છે તેને એક પછી એક આમાં એડ કરતા જઈએ અને પૂરી તળી લઈશું. તો ગેસની ફ્લેમ છે તે મીડિયમથી થોડી ઉપર રાખવાની છે. તો એ રીતે તો અત્યારે મેં થોડીક પૂરી એડ કરી છે. જેટલી તેલમાં સમાય એટલી 4-5 પૂરી એડ કરીને આપણે તળી લેશું. તો લગભગ બે મિનિટ જેવું થાય એટલે આ પૂરીની સાઈડ ચેન્જ કરી લેશું. તો પૂરીની સાઈડ ચેન્જ કરીને હલકી એવી ગોલ્ડન કલરની થાય ત્યારે આપણે પૂરી બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે પૂરી છે તે બહાર કાઢી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં પૂરી તળી લીધી છે. તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે આપણી પૂરી છે તે કેટલી ક્રિસ્પી બની છે. જુઓ કેવો અવાજ આવે. પૂરીનો અવાજ સાંભળતા જ તમને ખબર પડી જ ગઈ હશે કે આપણી પૂરી એકદમ પરફેક્ટ એવી અને એકદમ ક્રિસ્પી બની છે. તો આ બાળકોને ખૂબ જ ભાવશે. તો લંચ બોક્સમાં તેને આપી શકાય એવી આ રેસીપી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ફરી જ નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.